24 કલાકમાં રાજ્યના 148 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ નોંધાયો છે ગોંડલમાં 4 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। આણંદના ખંભાતમાં પણ 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। સુરેન્દ્રનગરના દસાડામાં પણ 3 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કે રાજકોટ શહેરમાં પોણા 3 ઇંચ વરસાદની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી। આ તરફ અમદાવાદના બાંડલમાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। નડિયાદ અને થાનગઢમાં પણ 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે। અમદાવાદ જિલ્લાના ધોળકામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો। આણંદ જિલ્લાના પેટલાદમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। આ તરફ વાંકાનેર, લખતર અને વિરમગામમાં પણ 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે। પાટણના સમી, રાજકોટના જેતપુરમાં પણ પોણા 2 ઇંચ વરસાદ નોંધાયો। ધંધુકા, ચોટીલા, બોટાદમાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાક દરમિયાનના આંકડાઓ હાલ સામે આવી રહ્યા છે। રાજ્યના 148 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધુ વરસાદ નોંધાયો છે ગોંડલમાં 4 ઇંચ સુધી, જ્યારે કે આણંદના ખંભાતમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો। આ તરફ સુરેન્દ્રનગરના દસાડા અને રાજકોટ શહેરમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। જો કે રાજકોટ શહેરમાં ગત સાંજથી વરસાદી માહોલ યથાવત હતો અને પોણા 3 ઇંચ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી।